આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદરના આ વાર્ષિક ઉત્સવમાં મંચ પર બિરાજમાન કે જેમનો આજે જન્મ દિવસ છે અને આ સંસ્થાના प्रमुख परम पूज्य आनंद स्वामी जी, मंच पर विराजमान परम पूज्य अक्षर वल्लभदास स्वामी जी, परम पूज्य पीपी स्वामी जी, परम पूज्य भक्ति प्रसाद स्वामी जी, मंच पर विराजमान सर्व संतगणों, गुरुकुलना ट्रस्टी सन्माननीय श्री रति बापा सावलिया, भाई श्री अरविंद भाई, भाई श्री घनश्याम भाई, भाई श्री कमलेश भाई, भाई श्री प्रफुल्ल भाई, रमणीक भाई, विसावदरना मामलतदार श्री, आरएफओ श्री, भाई श्री करसन भाई, मंच पर विराजमान सर्वे महानुभावों અને અહીંયા ઉપસ્થિત યુવાન દોસ્તો, વડીલ બંધુઓ, વિદ્યાર્થીઓ, માતાઓ તથા બહેનો, આજે ગર્વની વાત છે, આનંદની વાત છે કે જેમનો જન્મદિવસ આજે છે અને એ જ દિવસે આજે વાર્ષિક ઉત્સવ આનંદ ઉત્સવનો જે કાર્યક્રમ છે, મને परम पूज्य संतश्रीओनी हाजरीमां कहेता आनंद थाय छे के आ पुराणी स्वामीना आशीर्वादनुं आ एक बीडुं छे अने आजे आपणे एमने पण याद करवा पड़े के जेने आ संस्थानो पायो नाख्यो छे। मने आनंद स्वामी कहेता था के अहींया लगभग 901 जेटला विद्यार्थीओ अभ्यास करे छे। घणा लोको होस्टेल में पण रहे छे, घणा लोको अपडाउन पण करे छे। आजना दिवसे हूँ विद्यार्थी मित्रों ने एटलुं ज कहेवा मांगु छुं के हिंदुस्तान में भारतीय संस्कृति ने जो जाळवी राखवामां सौथी मोटो हाथ होय तो ते स्वामीनारायण संप्रदायना संतोनो छे। संस्कार અને પ્રામાણિકતાનું ઘડતર વિદ્યાર્થીઓમાં કેવી રીતે થાય એની ચિંતા સંતો મહંતો રાત દિવસ સુધી કર્યા કરે છે। સહજાનંદ સ્વામી વારંવાર કહેતા, શિક્ષાપત્રીમાં પણ એમને કહેલું છે કે આજના વિદ્યાર્થીને ભણતર ઘડતર आ बे शब्दनी साथे साथे गणतरनी पण जरूरियात छे अने आ त्रणेय त्रण शब्दोनो विद्यार्थीओमां संस्कारोनो चिंतन थाय ए आ गुरुकुळनी परंपराओमां जाळवी राखवामां आव्युं छे। गुरुकुळनुं परिणाम पण खूब ज सारुं आवे छे। जूनागढ़ जिल्लामां विज्ञान क्षेत्रे आ गुरुकुलना विद्यार्थीओए नंबर मेळव्या छे ए बदल हूँ अहींना विद्यार्थी स्टाफगणनो अने परम पूज्य आनंद स्वामीनो खूब खूब आभार मानु छुं, एमने अभिनंदन आपुं छुं के भणतरनी क्रांति तेओ अहींया विसावदर पंथकमां चलावी रह्या छे। त्यारे आजना दिवसे मारे विद्यार्थीओने एक अपील करवानी छे के मित्रों आपणे व्यसनथी दूर रहेवुं जोईए। You cannot change your future, but you can change your habit, and habit will change your future. તમે તમારું ભવિષ્ય ક્યારેય બદલી શકવાના નથી, પરંતુ તમે તમારા જીવનમાં આદતો બદલી શકો છો અને આદતોના કારણે તમારું ભવિષ્ય ઓટોમેટિક બદલાઈ જશે। આપણે સપના રાખવા જોઈએ। વિમાન ઉડાવતા પાયલોટ આપણે બનવાનું વિચારીએ, આપણે એન્જિનિયર બનવાનું વિચારીએ, આપણે ડોક્ટર બનવાનું વિચારીએ, સરહદ ઉપર સુરક્ષા કરતા કમાન્ડર બનવાનું વિચારીએ, આપણે એક સારા અધિકારી બનવાનું વિચારીએ, આપણે
કલેક્ટર બનવાનું વિચારીએ એની સાથે સાથે આપણો વાલી વારસો, આપણું કુટુંબ શું છે એ ભૂલાઈ ન જાય, એની પણ આપણે કાળજી રાખવી જોઈએ. આપણા પરિવારની સાથે સાથે કે જેને આપણા જીવનમાં સંસ્કારો આપને આપ્યા છે એવા પરમ પૂજ્ય સંતો ગુરુજીઓ આપણા જીવનના આચરણમાંથી ક્યારેય દૂર ન થાય, એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. અને એ ગુજરાતી ભાષાના વારસદારો આપણે છીએ, કાઠિયાવાડના વારસદારો છીએ. રામનો દીધો રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો એવા ભોજલરામ બાપાના વારસદારો છીએ, ગંગા સતી પાનબાઈના વારસદારો છીએ. અને એ ગુજરાતી ભાષા સિવાય આ ક્યાંય શક્ય નથી. આપણે ઇંગ્લિશ ભણીએ, અંગ્રેજી ભણીએ, પરંતુ સાથે સાથે આપણી માતૃભાષા ગુજરાતી પણ ન ભૂલાઈ જાય એની પણ આપણે ચિંતા કરવી પડે. અને મને ગર્વ છે આજે કે આ ગુજરાતની સરકાર છેલ્લા 15 દિવસથી આ શિક્ષણ ક્ષેત્રે અખંડ ક્રાંતિ કરી રહી છે. સરકારને સાથ અને અડીખમ ખભો મિલાવીને આવા સંતો મહંતો પણ તેમને આશીર્વાદ આપી રહ્યા છે. આપણા માટે આ એક મોટી ક્રાંતિ છે, આ એક મોટું સ્વપ્ન છે કે આવનારી હિન્દુસ્તાનની પેઢી, આવનારી ગુજરાતની પેઢી એ શિક્ષિત બને. એના માટેનું સંતો મહંતો અભિયાન ચલાવી રહ્યા છે. ચીનમાં એક કહેવત છે સ્વામીજી, 1 વર્ષમાં વાવે એટલે અનાજ વાવે, 10 વર્ષનો આપણે વિચાર કરીએ ત્યારે ફળ ફળાદી વાવીએ, અને પેઢીઓનો વિચાર કરીએ ત્યારે મનુષ્યનું વાવેતર આપણે કરીએ છીએ. મનુષ્યનું વાવેતર કરવામાં પેઢીઓ સુધી પેઢીઓ જતી રહી છે, ત્યારે વિદ્યાર્થીમાં સંસ્કારનું નિર્માણ થાય છે. અને આજે મને ગર્વ છે કે પરંપરા આજે આ ગુરુકુળમાં જળવાઈ રહી છે. વધારે ન કહેતા રાષ્ટ્રવાદની ભાવનાથી જ્યારે આ ગુરુકુળના સંતો મહંતો વિદ્યાર્થીઓ સ્ટાફ જ્યારે આગળ વિચારી રહ્યા છે, ત્યારે હિન્દુસ્તાનની આવતીકાલ, ગુજરાતની આવતીકાલ એક સારી બને, સઘળું ભવિષ્ય આપણું બને, આ દેશમાં ગુજરાતમાં શાંતિ સલામતી છે એ અવિરત જળવાઈ રહે, એના માટેના આપણે વિચારો કરી આગળ વધીએ. અને મને જ્યારે આજે અહીંયા ગુરુકુળ દ્વારા આનંદ સ્વામી દ્વારા જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું છે, 2 શબ્દ બોલવાની તક આપવામાં આવી છે, ત્યારે હું અહીંયા મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓના ચરણોમાં વંદન કરું છું, એમને પ્રણામ કરું છું, મારી વાતને પૂરી કરું છું. જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય. જોરદાર તાલીઓના નાદે આપણે વધાવી, જોરદાર તાલીઓના નાદે. ખૂબ સરસ ભાઈ શ્રી કિરીટભાઈ અહીંયા વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત ગુરુકુળો કેવલ શિક્ષણ નથી આપતા, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું એક સુંદર મજાનું ઘડતર અમારી આ સંસ્થા કરી રહી છે. ચિલ્ડ્રન્સ લાઈફ ઇઝ ઓલવેઝ બ્લોટિંગ પેપર. તમે એમાં જુઓ એટલે તમને હંમેશાને માટે ભગવાન એ સ્વીકૃત દ્રષ્ટિગોચર થાય. કિરીટભાઈ, આપણે બધા નાના હતા ત્યારે બધા જ આપણને પૂછતા હતા મોટું થઈને શું થવું છે. કોઈ કહેતું મારે ધારાસભ્ય થવું છે, કોઈ કહેતું મારે જિલ્લા પ્રમુખ બનવું છે, કોઈ કહેતું મારે એન્જિનિયર બનવું છે, કોઈ કહેતું મારે ડોક્ટર બનવું છે, કોઈ કહેતું મારે આઈપીએસ અધિકારી બનવું છે. પણ આ બધાનો સરવાળો સાથે કરી અને આજે પૂછવા